તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં પણ એવું કીધું, ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ તો પહેલું, પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી થશે, અને બીજું 4 કે 4થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી હશે. તો વિદ્યાર્થી મિત્રો, પાસાને એકવાર ફેંકીએ તો કેટલા પરિણામ મળે આપણને? કુલ પરિણામોની શક્યતા 6 થવાની, પરિણામો 6 આવી શકે. બરાબર. પહેલો પ્રશ્ન કે પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા, તો 4 કરતાં મોટી સંખ્યા 5 અને 6 છે, માટે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા 2 થશે. માટે P of A બરોબર 2/6, 2 તરી 6, 2 એકા 2, 2 તરી 6, 2 ઉડી જાય, 1/3. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ, ઘટના બી બરોબર પૃષ્ઠ પર 4 કે 4થી નાની સંખ્યા મળે એટલે 1, 2, 3, 4 આવે વિદ્યાર્થી મિત્રો. માટે ઘટના બી ના સાનુકૂળ પરિણામની સંખ્યા શું? તો 4 થશે. માટે P of B બરોબર 4/6, 2 દુ 4, 2 તરી 6, 2 ઉડી જાય એટલે શું થશે? 2/3. તો વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે તૈયારી કરો, હું તમારી સાથે જ છું. બરોબર છે? એવું નહીં વિચારવાનું કે સ્ટાન્ડર્ડના સોલ્યુશન નથી આવી રહ્યા. બેઝિકના દાખલા પણ કરો. બેઝિકના દાખલા સ્ટાન્ડર્ડમાં પૂછાય નહીં એવું ના હોય. બરોબર વિદ્યાર્થી મિત્રો? સરસ રીતે આની તૈયારી કરો, હું તમારી સાથે જ છું. ચેનલને જો સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરજો. હું સોલ્યુશન લાવવાનું જ છું. લાઈવ લેક્ચરો પણ તમારી પરીક્ષા વખતે ગોઠવીશું. બરોબર, ચિંતા ના કરશો. સરસ રીતે તમે રિવિઝન કરો. તો વિદ્યાર્થી મિત્રો, રકમ આપણને આપેલું છે, એક પેટીમાં 5 લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 7 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લખોટી લાલ ન હોય, સફેદ ન હોય, લીલી હોય, લાલ અને સફેદ હોય તેની સંભાવના આપણે શોધવાની કીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ એક પેટીમાં કુલ કેટલી લખોટીઓ છે? 5 લાલ, 8 સફેદ અને 7 લીલી, એટલે ટોટલ લખોટીઓ કેટલી થઈ? 20 લખોટીઓ થઈ. 8 ને 5 17, 8 ને 5 15 ને 5 20. બરોબર છે? જે પ્રયોગના કુલ પરિણામો થશે. બરોબર છે? હવે પહેલી ઘટના બરોબર તે લખોટી લાલ ન હોય. વિદ્યાર્થી મિત્રો, લાલ ન હોય તો કઈ હોય? સફેદ અને લીલી હોય. બરોબર છે? એટલે કે તે લીલી અથવા સફેદ હોય તો લીલી લખોટીઓ કેટલી? 7 અને સફેદ કેટલી? 8. એટલે 8 અને 7 કેટલા થશે? 15 થશે. તો આપણા ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા 15 આવશે. બરોબર છે? માટે P of A બરોબર 15/20. 5 તરી 15 અને 5 ચોક 20, 5 5 ઉડી જશે એટલે 3/4 આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? ઘટના બી ની વાત કરી. બરોબર છે? ઘટના બીમાં શું કીધું? સફેદ ન હોય. તો સફેદ ન હોય તો કઈ હોય? લાલ અને લીલી હોય. તો આપણે લખીશું લાલ અથવા લીલી હોય. ખ્યાલ આવી રહ્યો છે કે નહીં? તો ઘટના બીના સાનુકૂળ પરિણામો લાલ અથવા લીલી, એટલે 5 ને 7 કેટલા થશે? 13 થશે. સોરી, 5 ને 7 12 થશે. બરોબર છે? માટે P of B બરોબર 12/, શું આવશે? 20 આવશે. 4 તરી 12, 4 25, 4 4 ઉડી જશે એટલે 3/5 આવશે. ખ્યાલ આવી રહ્યો છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? થોડું ઝડપથી કરવા માટે આ રીતનું કરેલું છે. ઓકે, નેક્સ્ટ, ઘટના સી, તે લખોટી લીલી હોય. હવે લીલી લખોટીઓ કેટલી? 7 છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો 7 લખોટીઓ છે એટલે ઘટના સી ના સાનુકૂળ પરિણામોની સંખ્યા 7 થશે. શું થશે? 7 થશે. માટે ઘટના સી જે છે એની સંભાવના P of C બરોબર 7/20 આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? ચોથી ઘટના, એ લખોટી લાલ અને સફેદ હોય. હવે લાલ અને સફેદ એટલે શું થાય? 5 અને 8 કેટલા થશે? 13 થશે. ખબર પડી રહી છે વિદ્યાર્થી મિત્રો કે નહીં? તો ઘટના ડી બરોબર ડીના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે? 5 + 8 એટલે 13 થશે. અને P of D બરોબર 13/20. તો આપણે દાખલાનો શું આવી ગયો? જવાબ આવી ગયો. સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન આપેલ છે, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાં એક પત્તું કાઢવામાં આવે તો તે લાલ રંગનો રાજા હોય, બીજું કાળીનું પત્તું ના હોય અને લાલની રાણી હોય. બરોબર છે? રંગની લાલની રાણી હોય. તો વિદ્યાર્થી મિત્રો, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે વિદ્યાર્થી મિત્રો. બરોબર છે? તો પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 52 થઈ ગઈ. ઘટના એ વિચાર કરી પસંદ કરેલ પત્તું લાલ રંગનો રાજા હોય તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, ઢગલામાં એટલે ઢગ જે છે એમાં લાલ રંગના રાજા કેટલા હોય? 2 હોય. માટે P of A બરોબર 2/52, 2 એકા 2 અને 26 દુ 52, 2 ઉડી જાય, 1/, શું આવશે? 24 આવશે. બીજું, ઘટના બી, પસંદ કરેલ પત્તું કાળીનું ના હોય. હવે કાળીનું ના હોય એટલે કાળીના 13 પત્તા હોય તો કાળીના 13 પત્તા કાઢી નાખીએ 52માંથી, તો બાકી રહેલ પત્તાની સંખ્યા 52 - 13 એટલે કેટલા થાય? 39 થાય વિદ્યાર્થી મિત્રો. માટે P of B બરોબર 39/52 એટલે 13 તરી 39 ને 13 ચોક 52, 13 ઉડી જાય એટલે 3/, શું આવે? 4 આવે. બરોબર વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ઘટના સી, પસંદ કરેલ પત્તું શું હોય? લાલની રાણી હોય. લાલની રાણીનું તો એક જ પત્તું હોય વિદ્યાર્થી મિત્રો. માટે P of C બરોબર શું થશે? 1/52. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે દાખલાની અંદર.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ રીતનું રિવિઝન કરતા રહો. તમારા માટે હું બેક ટુ બેક સોલ્યુશન્સ લાવવાનો છું. પરીક્ષા સુધી તમારે સાથે જ છું વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે જેટલા પણ દાખલા આપું છે એને નોટમાં એકવાર લખો, રિવિઝન કરો. બરાબર, બોર્ડમાં બધા મોસ્ટ આઈએમપી દાખલા છે. તો વિદ્યાર્થી મિત્રો, પછીની રકમ જે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનું મુદ્રાવાળું પત્તું. બીજો પ્રશ્ન, લાલનો ગુલામ. ત્રીજો, કાળા રંગનો એક્કો હોય અને એક્કો ન હોય તેની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલો છે. બરાબર છે, ઝડપથી આપણે એને ફટાફટ સોલ્વ કરીશું. તો પહેલું તો સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો 52માંથી કોઈ પણ એક પત્તું આવી શકે. એટલે 52 પત્તામાંથી કોઈ પણ એક પત્તો આવે, એટલા માટે કુલ પરિણામોની સંખ્યા શું થશે? 52 થશે. પહેલું, ઘટના એ, તો પસંદ કરેલ પત્તું લાલ રંગનું મુખમુદ્રાવાળું, એટલે લાલ રંગના મુખમુદ્રાવાળા પત્તા કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? 3. JQ કે લાલ ચોકટ અને બદામ, બરાબર છે, એ પ્રમાણે 3 પત્તા હોય, એટલે ટોટલ પત્તા કેટલા થયા? 6. માટે અહીંયા શું થશે? P of A બરાબર 6/52. ઘટનાના પરિણામો 6 અને કુલ પરિણામો 52. તો અહીંયા શું થશે? 3 દુ 6 અને 26 દુ 52. આ બે ઉડી જશે એટલે 3/26 આવશે. બીજું, ઘટના બી, કાળા રંગનો લાલનો ગુલાબ હોય. શું હોય? લાલનો. પસંદ કરેલ પત્તું લાલનો ગુલામ. તો લાલનો ગુલામ તો એક જ હોય વિદ્યાર્થી મિત્રો. તો આમ લાલ ગુલામનું પત્તું એક જ હોવાથી P of B બરોબર શું થશે? 1/52 થશે. ત્યારબાદ ઘટના સી, પસંદ કરેલ પત્તું કાળા રંગનો એક્કો. તો કાળા રંગના એક્કા 2 હોય, બરોબર કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો કાળા રંગના એક્કાની સંખ્યા 2 હોવાથી સાનુકૂળ પરિણામોની સંખ્યા 2 થઈ, એટલે 2/100 આવશે. 52 આવશે. 2 એકા 2, 26 દુ 52, 2 ઉડી જશે, 1/26. ચોથી ઘટના, ઘટના ડી, પસંદ કરેલ પત્તું એક્કો ન હોય તો ટોટલ પત્તા 52 અને એમાં એક્કા કેટલા? 4. તો 4 બાદ કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો 52માંથી, તો આપણને કેટલા મળે? 48 મળે. તો આપણે શું કહીશું? એક્કાની સંખ્યા 4 છે, માટે ઘટના ડીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 52 - 4 એટલે 48. માટે P of D બરોબર શું થશે? 48/2. 12 ચોક 48, 13 ચોક 52, 4 4 ઉડી જશે એટલે 12/13. તો આ રીતે તમે 4 ઘટનાઓને સરસ રીતે સમજીને લખી શકો છો. બહુ જ ઇઝી દાખલો છે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. પત્તાવાળો દાખલો તો કરવાનું ભૂલવાનું નહીં. બરોબર છે, તમને બધા પત્તાની જે સમજણ છે હોવી જોઈએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં પણ એવું આપેલું છે, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે અને તે લાલ રંગનો રાજા હોય પહેલું, બીજું લાલ રંગનો ગુલામ હોય અને ત્રીજું કાળીનું પત્તું હોય તેની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે લખીએ સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડી છે જેમાંથી એક પત્તું કાઢવામાં આવે તો પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ છે? 52. એટલે છેદમાં તો 52 આવવાના, નક્કી. હવે ઘટના એ લઈએ, લાલ રંગનો રાજા હોય. શું હોય? લાલ રંગ રાજા હોય. તો પસંદ કરેલ પત્તું લાલ રંગનો રાજા હોય તો લાલ રંગના રાજા વિદ્યાર્થી મિત્રો 2 હોય, બરોબર છે. તો ઢગમાં લાલ રંગના રાજા જે છે 2 હોય, માટે P of A બરોબર 2/52. 2 એકા 2 અને 26 દુ 52, 2 ઉડી જાય એટલે 1/26. બરોબર. બીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો, લાલનો ગુલામ હોય. તો ઘટના બી, પસંદ કરેલ પત્તું લાલનો ગુલામ હોય. હવે લાલનો ગુલામ તો વિદ્યાર્થી મિત્રો એક જ હોય, બરોબર છે. તો આમ લાલ રંગ નથી કીધું, લાલનો ગુલામ કીધું છે. તો લાલના ગુલામનું પત્તું એક જ હોય, માટે P of B બરોબર શું થશે? 1/52. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઘટના સી, પસંદ કરેલ પત્તું કાળીનું હોય. તો કાળીના પત્તા કેટલા વિદ્યાર્થી મિત્રો? 13 જ હોય. કેટલા હોય? 13 હોય. તો કાળીના પત્તા 13 હોય, માટે P of C બરોબર 13/52. 13 એકા 13 અને 13 ચોક 52, 13 ઉડી જાય એટલે 1/4. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પત્તાવાળા દાખલા તો ખાસ કરજો જ, બરોબર છે. અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર હજુ પણ ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને વિડીયો જો ગમે તો લાઇક કરવાનું ના ભૂલતા વિદ્યાર્થી મિત્રો. અને હું તમારી સાથે પરીક્ષા સુધી છું જ. તમે સરસ રીતે તૈયારી કરો, બરોબર છે, રિવિઝન કરો. ક્યાંય પણ ખબર ના પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરીને લખો કે સાહેબ આ ચેપ્ટરમાં આ પ્રશ્નમાં ખબર નથી પડી એમ, બરોબર છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો આપણને આપેલો છે, એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પરના અંક પૂર્ણવર્ગ સંખ્યા હોય અથવા બીજો પ્રશ્ન પૂર્ણઘન સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો ફાસ્ટલી જઈશું વિદ્યાર્થી મિત્રો. 13મું પ્રકરણ તમે સરસ રીતે તૈયાર કરેલું જ છે. 14મું પ્રકરણ સરસ રીતે તૈયાર કરેલું જ છે. તો જોઈએ, એક ખોખામાં 1 થી 90 અંક સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે, માટે પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા શું થશે?
90 થશે. પહેલો ઘટના એ શું હોય, કાઢવામાં આવેલ તકતી પૂર્ણાંક સંખ્યાઓ 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગનો એ રીતે આપણને 90 સુધીમાં 81 મળશે. તો ટોટલ પરિણામો કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 9 થયા. માટે ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે? 9 થશે. આ 9 લખવાનું રહી ગયું છે. 9ના છેદમાં શું થશે? યાર 90 થશે વિદ્યાર્થી મિત્રો. અને 9ના છેદમાં 90 થશે એટલે 9 દાન 90 થશે. છેલ્લે લખીશું યાર 9. બરાબર છે. તો 9ના છેદમાં 90 થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો યાર 9 દાન 90 ઉડી જશે એટલે શું થશે? 1ના છેદમાં 10 એટલે 0.1 લખી શકાશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ઘટના બી બરોબર કાઢવામાં આવેલ તકતી પૂર્ણઘન સંખ્યા 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125. 125 90 કરતાં વધી ગયા. બરોબર. માટે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 4. માટે પી ઓફ બી બરોબર 4ના છેદમાં 90. 2 દુ 4, 45 દુ 90, 2 ઉડી જશે એટલે 2ના છેદમાં 45. તો મેં તમને કીધું એ પ્રમાણે એ લખવાના રહી ગયેલા, આપણે 9 લખી નાખ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, દાખલામાં ખ્યાલ આવી ગયો કે નહીં? એકદમ સરળ દાખલો છે. બરોબર છે. હું તમને હજુ પણ કહું છું, બેઝિકવાળા સ્ટાન્ડર્ડવાળા બેઝિકના દાખલા જુઓ. આપણે ભેદભાવ નીતિ નથી અપનાવવાની વિદ્યાર્થી મિત્રો. આપણે બંને પેપરો જુઓ એટલા દાખલા તો સોલ્વ થશે. બરોબર છે. તમે સમજો. કોઈ વિદ્યાર્થી સમજવા તૈયાર નથી કે બેઝિકવાળાના સ્ટાન્ડર્ડમાં ના પૂછે, સ્ટાન્ડર્ડવાળા બેઝિકમાં એવું ના હોઈ શકે. આપણે ગણિતના દાખલા ગણવાના છે, ચોપડીના દાખલા છે વિદ્યાર્થી મિત્રો. આપણે સરસ રીતે તૈયાર કરો. બધા પેપર જુઓ. બેઝિક સ્ટાન્ડર્ડ એવું કંઈ નથી. દાખલા તો જુઓ. દાખલા તો પૂછાઈ શકે ને. ઓકે. તો સરસ રીતે તૈયારી કરો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને ચેન્જ કરેલો દાખલો છે ચોપડી કરતા. તો જો રકમમાં આપણને એવું આપેલું છે કે એક ખોખામાં 1 થી 100 સુધીના અંક લખેલી 100 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર એક પૂર્ણાંક સંખ્યા, 2 પૂર્ણઘન સંખ્યા, 10 વડે વિભાજ્ય અને 3 અંકની સંખ્યા હોય તેની સંભાવના શોધો. એકદમ સરળ દાખલો છે અને આવડો જ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો મોડું ન કરતા સ્ટાર્ટ કરીએ. તો એક ખોખામાં 1 થી 100 સુધીના અંક લખેલી 100 ગોળ તકતી છે. માટે પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા શું થશે? 100 થશે. એ નક્કી થઈ ગયું. બરોબર છે. પહેલું ઘટના એ બરોબર શું થશે? કાઢવામાં આવેલ તકતી પૂર્ણાંક સંખ્યા એટલે આપેલ સંખ્યા કોઈ સંખ્યાનો વર્ગ હશે. એટલે જેમ કે 1નો વર્ગ 1 એટલે 1, 2નો વર્ગ 2, 2નો વર્ગ 4 એટલે 4, 3નો વર્ગ 9 એટલે 9. તો આ બધી તકતીઓ પૂર્ણાંક કયા છે 100 સુધીની. એટલે 1, 4, 9, 16, 25, 36 વર્ગ આવડવા જોઈએ તમને સંખ્યાના. તો આ કેટલી તકતીઓ થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ. માટે પી ઓફ એ બરોબર 10ના છેદમાં ટોટલ પરિણામો 100, 0, 0 ઉડી જાય એટલે 1ના છેદમાં 10 અને 1ના છેદમાં 10 એટલે શું થશે? 0.1. ખ્યાલ આવ્યો કે નહીં? બીજું ઘટના બી કાઢવામાં આવેલ તકતી પૂર્ણઘન એટલે 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125 વધી જાય 100 કરતાં. બરોબર છે. એટલે 4 થયા. માટે શું થશે વિદ્યાર્થી મિત્રો? ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થઈ જશે? અહીંયા 4 થઈ જશે. શું થઈ જશે? 4. હવે આગળ વધીએ. 4ના છેદમાં 100 એટલે શું થઈ જશે? 0.04 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો કે નહીં? એ 4 લખવાના રહી ગયા છે, આપણે છેલ્લે લખીશું. આગળ વધીએ. ઘટના સી કાઢવામાં આવેલ તકતી 10 વડે વિભાજ્ય સંખ્યા એટલે 10નો ઘડિયો આવડવો જોઈએ. 100 સુધી આવશે. ટોટલ સંખ્યાઓ 10 થશે. માટે ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 10. સેમ ટુ સેમ આવું જ કેલ્ક્યુલેશન આવશે 10 વાળું. બરોબર છે. ઘટના ડી બરોબર કાઢવામાં આવેલ તકતી 3 અંકની સંખ્યા હોય તો 3 અંકની સંખ્યા વિદ્યાર્થી મિત્રો એટલે શું? 3 અંકની સંખ્યા તો 100 જ છે. બરોબર છે. માટે ઘટના ડીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 થશે. માટે પી ઓફ ડી બરોબર 1ના છેદમાં 100 એટલે 0.01. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 4 લખવાના રહી ગયેલા, આપણે 4 લખી નાખીએ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું આપેલું છે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે અને તે 1 થી લઈને 8 માંથી કોઈ પણ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. આકૃતિમાં જુઓ. અને આ સમસંભાવી પરિણામો છે. 1 તે 8 તરફ નિર્દેશ કરે, 2 અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે, 2, 3 2 કરતાં મોટી સંખ્યા અને ચોથું 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તે બધાની સંભાવના શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ તો આપણે એવું વિચાર કરીએ 1 થી 8 સુધીની સંખ્યાઓ છે એટલે પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા શું થશે? 8 થશે. હવે ઘટના એ તીર કેના ઉપર નિર્દેશ કરે છે? 8 તરફ નિર્દેશ કરે. તો 8 તરફ નિર્દેશ કરે તો એનો મતલબ શું? તો એક જ પરિણામ થયું. માટે ઘટના એના સાનુકૂળ આખું લખજો તમે. સાનુકૂળ પરિણામોની સંખ્યા તો મેં શોર્ટમાં લખ્યું છે. આપણે પરીક્ષામાં માંડ 2-3 દાખલા જ ગણવાના હોય
એટલે સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે? 1 થશે. માટે પી ઓફ એ બરાબર 1/8. હવે બીજી ઘટના, તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરતો. અયુગ્મ સંખ્યા 1, 3, 5, 7 બરાબર. એટલે કે આપણા જો પરિણામ કેટલા થયા ટોટલ? યસ, 4 થયા. તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 થશે. માટે પી ઓફ બી બરાબર 4/8 આવશે. 4 એકા 4, 4 દુ 8, 4 4 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો, એટલે 1/2 આવશે. ત્રીજી ઘટના છે 2 કરતાં મોટી સંખ્યા. તો તીર જે છે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એટલે શું આવે? 3, 4, 5, 6, 7, 8, 9. તો ટોટલ કેટલા પરિણામ થયા? 7. માટે પી ઓફ ઘટના સી જે છે એના સાનુકૂળ પરિણામોની સંખ્યા 7 થઈ. માટે પી ઓફ સી બરાબર 7/8 આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ઘટના ડી, તીર 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો 9 કરતાં નાની સંખ્યા એટલે 8 આવે વિદ્યાર્થી મિત્રો. અને 8 એટલે કુલ પરિણામોની સંખ્યા શું થઈ ગઈ? સાનુકૂળ પરિણામોની સંખ્યા 8 થઈ ગઈ. એટલે પી ઓફ ડી બરાબર 8/8. એટલે આપણને જવાબ શું મળશે? 1. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો પછીનો જે દાખલો છે એની વાત કરીએ. 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. આ પ્રયોગના મળતા શક્ય તેટલા કુલ પરિણામો લખવાના છે તથા બંને પાસા પર સમાન અંક મળે તેની ઘટનાની સંભાવના પણ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો પાસામાં આપણને 1 થી લઈને 6 પરિણામ મળે, પણ 2 પાસા છે એટલે પહેલાં શું આવશે? 1 1, 1 2, 1 3, 1 4, 1 5, 1 6, 1 3, 2 થી લઈને 2 6, 3 1 થી લઈને 3 6, 4 1 થી લઈને 4 6, 5 1 થી લઈને 5 6 અને 6 1 થી લઈને 6 6. તો 6 6 6 છાયો છાયો 36, એટલે કુલ પરિણામોની સંખ્યા 36 થઈ. એટલે પહેલો જવાબ શું મળ્યો વિદ્યાર્થી મિત્રો? 36. હવે આપણે ઘટના બંને પાસા પર સમાન અંક મળે તેને ઘટના એ ધારી લીધી કે બંને પાસા પર સમાન અંક કેવા મળે છે? સમાન મળે છે. એટલે બંને પાસા પર સમાન અંક મળે તે ઘટનાની સંભાવના શોધવાની છે. તો ઘટના લખી નાખ્યું એટલે અહીંયા ઘટના ના લખાય. તો સ્વાભાવિક છે, આપણે જોઈ શકીએ છીએ 1 1, 2 2, 3 3, 4 4, 5 5, 6 6 આ બધા પરિણામમાં બંને અંક સમાન મળે. એ બધા પરિણામ એ લખી નાખ્યા વિદ્યાર્થી મિત્રો. કુલ કેટલા પરિણામ થયા? તો તમે સમજી શકો છો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા 6 થશે. એટલે સ્વાભાવિક છે કે પી ઓફ એ બરાબર શું થશે? 6/36. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો 6 એકા 6 અને છાયો છાયો 36. તમે જોઈ શકો છો આ 6 અને આ 6 ઉડી જાય વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર શું આવે? 1/6. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને દાખલાની અંદર ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો આ રીતે જો તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો છું, તમે ફક્ત તૈયારી કરો. બરોબર છે? બધા જ હું સ્ટાન્ડર્ડ અને બેઝિકના સોલ્યુશન લાવી રહ્યો છું. ખાસ બીજી વસ્તુ તમને કહું વિદ્યાર્થી મિત્રો, તમારે મગજમાં એવું ફિટ કરી નાખો, સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય બધા આપણે દાખલા કરવાના છે. બરાબર? ગમે ત્યાંથી ગમે તે દાખલો પૂછાઈ શકે. સ્ટાન્ડર્ડવાળા બેઝિક ને બેઝિકવાળા સ્ટાન્ડર્ડ આ કંઈ જાતિવાદ નથી વિદ્યાર્થી મિત્રો. આપણે બધા પ્રકારના દાખલા કરો જેથી આગળના ધોરણોમાં તકલીફ ના પડે. કેમ કે ઘણી બધી વસ્તુ અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે પોતાની જાતે સમજશો તો આગળના ધોરણમાં તકલીફ પડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ બીજો જોઈએ. સલમા અને મોના મિત્રો છે અને વર્ષ 2019માં બંનેના જન્મદિવસ જુદા જુદા હોય. જન્મદિવસ એક જ હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે એ જોવાનું છે કે લીપ વર્ષ નથી એટલે અહીંયા ચોખવટ કરવામાં આવી છે કે લીપ વર્ષ ન હોય ને એવું જ વર્ષ, અને 2019નું વર્ષ કહી દીધું છે એટલે વાર્તા પૂરી થયા છે. તો 2019નું લીપ વર્ષ નથી એટલે આ વર્ષમાં દિવસો કેટલા હોય? તો વર્ષના દિવસોની સંખ્યા કેટલી હશે? 365 હશે. પહેલાં જન્મદિવસ જુદા જુદા હોય તો પહેલાં ઘટના એ લીધી કે જન્મદિવસ શું હોય? જુદા જુદા હોય. તો વિદ્યાર્થી મિત્રો જન્મદિવસ જુદા જુદા હોય તો એક દિવસ એવો હશે કે બંને, દાખલા કે મોનાનો જન્મદિવસ જે દિવસે હશે એ સિવાયના 364 દિવસમાંથી કોઈ પણ એક દિવસ સલમાનો હોઈ શકે. બરાબર? 364 દિવસમાંથી કોઈ પણ એક દિવસ માટે, કોઈ પણ એક દિવસ માટે કીધું છે એટલે ઘટના એના સાનુકૂળ પરિણામો, જો પરીક્ષામાં સાપસર નહીં લખવાનું, પરીક્ષામાં આખું લખવાનું. સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે? 364. 365 ઓછા 1 એટલે કે 364. માટે ઘટના એના પરિણામો મળી ગયા. માટે પી ઓફ એ બરાબર 364/365. બરાબર છે? હવે આગળ વધીએ. ઘટના બી, બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય. હવે બંનેના જન્મદિવસ એક જ દિવસ હોય તો સ્વાભાવિક છે ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થાય? એક જ થવાની. માટે પી ઓફ બી બરાબર 1/100 વિદ્યાર્થી મિત્રો 365. બહુ જ સરસ મજાનો દાખલો છે. મેં તમને ઇઝીએસ્ટ વેથી ગણીને બતાવેલો છે. તમે બીજી બાજુ જોશો તમને બહુ જ વિચિત્ર રીતે લખાણો જોવા મળશે. તમે આ રીતે ગણો તો તમને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, ₹1ના 50 સિક્કા, ₹2ના 20 સિક્કા અને ₹5ના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે છે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો 50 પૈસાનો હશે,
₹5નો સિક્કો નહીં, ખાસ ધ્યાન રાખજો, નહીં હોય અને ₹1નો સિક્કો હોય તેની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન દાબજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. અને જો તમને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સાથે શેર પણ કરજો. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. દાખલો તો અહીં આપણને વિદ્યાર્થી મિત્રો ગલ્લામાં રહેલ સિક્કાની સંખ્યા, તો 100 સિક્કા, પછી 50, પછી 20 અને પછી 10. તો 100, 50, 20 અને 10 અને ટોટલ સિક્કા કેટલા થશે? 180. એટલે પ્રયોગના કુલ પરિણામો 180, એટલે છેદમાં આપણે 180 આવશે. બરોબર છે. પહેલો પ્રશ્ન, 50 પૈસાનો સિક્કો હશે. તો ઘટના એ 50 પૈસાનો સિક્કો હોય. હવે 50 પૈસાનો સિક્કો હોય તો સ્વાભાવિક છે કેટલા સિક્કા છે આપણા જોડે? 100 સિક્કા છે. માટે અહીં ઘટના એના સાનુકૂળ, જો આખું લખજો તમે પરીક્ષામાં, અહીંયા મેં સાપસ લખ્યું છે, પણ તમારે સાનુકૂળ પરિણામોની સંખ્યા લખવાની 100. બરોબર છે. માટે P ઓફ A બરોબર 100 છેદમાં 180, 0 0 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો, એટલે 10 છેદમાં 18. તો 5 દુ 10 અને 9 દુ 18, ફરીથી 2 2 ઉડી જશે, એટલે 5 છેદમાં 9 આવશે. તો આપણો જે પહેલો જે પ્રશ્ન છે એનો જવાબ 100 છે, 5 છેદમાં 9. બીજો જોઈએ, ઘટના બી, ₹5નો સિક્કો નહીં હોય. હવે વિદ્યાર્થી મિત્રો 5નો સિક્કો નહીં હોય કીધું છે, તો એની પૂરક ઘટના શું થાય? 5નો સિક્કો હોય. તો આપણે ઘટના બી બાર લઈ લીધી, ₹5નો સિક્કો હોય. તો 5ના સિક્કા કેટલા છે જુઓ? 10 છે. કેટલા છે? 10. તો આપણે અહીંયા P ઓફ B બાર, એટલે ઘટના બી બારના સાનુકૂળ પરિણામોની સંખ્યા 10, માટે P ઓફ B બાર શું થશે? 10 છેદમાં 180, 0 0 ઉડી ગયા, એટલે 1 છેદમાં 18 આવે. પરંતુ આપણે શું શોધવાનું છે? P ઓફ B. તો P ઓફ B એટલે શું થાય? 1 માઇનસ P ઓફ B બાર. 1 માઇનસ 1 છેદમાં 18 થશે. લસા લઈએ તો 18 1 18 ઓછા 1 છેદમાં 18 થઈ જશે. 18 માઇનસ 1 17 થઈ જશે. 17 છેદમાં 18. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ પોઈન્ટ ઉપર જઈએ. ઘટના સી, ₹1નો સિક્કો હોય. તો ઘટના સી પર ₹1નો સિક્કો હોય તો ₹1ના કેટલા સિક્કા છે જુઓ? 50 સિક્કા છે. કેટલા છે? 50. તો અહીં આપણે કહીશું ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા 50 છે. ઓકે. તો P ઓફ C બરોબર 50 છેદમાં 180, 0 0 ઉડી જશે, એટલે આપણને શું મળશે? 5 છેદમાં 18. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને 3 જવાબોની અંદર ખ્યાલ આવી ગયો. 3 જે ગણતરી કરી છે આપણે એમાં ખ્યાલ આવી ગયો હશે. સરસ રીતે આ રીતે રિવિઝન કરો વિદ્યાર્થી મિત્રો. હું તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લઈને જ આવવાનો છું. બરોબર. તમે ફક્ત આને સમજીને તૈયાર કરવાનો આગ્રહ રાખો. ઓકે. તો ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. પ્રિપેરેશન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.